રીતે થયું હતું. વડનગરમાં 113મી ભવ્ય રથયાત્રાનું આયોજન દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવ્યું હતું. રથયાત્રા દરમિયાન વિવિધ સેવા કેમ્પોનું પણ વડનગરમાં આયોજન કરવામાં આવ્યું હતું. દર વર્ષની જેમ જ ટાવર બજારમાં પણ ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડનગર સ્વામિનારાયણ સંપ્રદાયના મહંત શ્રી શાસ્ત્રી વલ્લભ નારાયણદાસજી સહિત શહેર ભાજપ પ્રમુખ મયંક પટેલ સહિત આગેવાનો અને નગરપાલિકાના સભ્યોની હાજરીમાં રથને ખેંચી અને યાત્રા શરૂ કરાઈ હતી. અષાઢી બીજના દિવસે પરંપરાગત રીતે નીકળેલી આ રથયાત્રામાં ખૂબ મોટી સંખ્યામાં ધર્મપ્રેમી લોકો જોડાયા હતા. આ વર્ષે પણ જય હાટકે સનાતન યુવા ટીમ દ્વારા ભગવાન જગન્નાથની 113મી રથયાત્રા નિમિત્તે સુંદર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર ગુજરાતના નામી અનામી કલાકારો પોતાના સુરથી ભગવાન જગન્નાથના ભક્તોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. જેમાં ખાસ ચેતન જગાપુરા સહિત ભૂમિ યોગીરાજ સહિત નારાયણ ઠાકોર સહિત વિનોદ અંબાસણા અને વિક્રમ રાઠોડ સહિતના કલાકારોએ ખૂબ મોજ કરાવી હતી. હાટકે સનાતનની યુવા ટીમ દ્વારા પૂજાવિધિ સહિતના કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલે પણ મુલાકાત લીધી હતી, તેમજ સેવા કેમ્પોનું લાઈવ કવરેજ સાથે નાઇસ સ્ટુડિયો દ્વારા રિલીઝ કરવામાં આવ્યું હતું. આમ વડનગર શહેરમાં ખૂબ જ રંગેચંગે રથયાત્રાનું પૂર્ણાહુતિ થઈ હતી. વડનગર પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો અને ખૂબ જ સારી રીતે આ યાત્રા સફળ રહી હતી. કેમેરામેન અર્જુન ઠાકોર સાથે ફારૂક મેમણ, વડનગર. શાનદાર રીતે ભક્તોના હર્ષોલ્લાસ વચ્ચે નગરના રાજમાર્ગો પર નીકળશે. નગરજનો દર્શન કરી ધન્યતા અનુભવશે. તેમજ ભગવાન પણ પોતાની મીઠી નજર ભક્તજનોની ઉપર કરી અને ભક્તજનો ખૂબ સુખ્યા થાય એવા શુભ આશીષ પાઠવશે. અમે આજે આપણું આ નગર એ ઐતિહાસિક નગરી છે અને દિન પ્રતિદિન આપણા વડનગરની પ્રગતિ આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન નીચે તેમના નેતૃત્વ નીચે ખૂબ જ પ્રગતિ
રહ્યા છે. ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદી એવા વ્યક્તિ આજે આ નગરની અંદર એમનો જન્મ થતો હોય તો આ નગરી તેથી પ્રભાવિત હશે કે આવો એક વિરલ વ્યક્તિ મને જન્મ આપી શકે. તો આજના દિવસે પરંપરાથી ગોપાલજી મંદિરમાંથી નીકળતી આ રથયાત્રા એ સૌના માટે સુખાકારી નીવડે, સર્વથી વિદ્યાવહ નીવડે એવી અભ્યર્થના સાથે વિરુદ્ધ વસ્તુ સૌ ભાવિક ભક્તોને હેતપૂર્વક જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. समारम्भाम् नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्. श्री गोपाल जी भगवान की जय, जगन्नाथ रथ यात्रा महामहोत्सव की जय. आज बड़े ही आनंद का विषय है कि ऐतिहासिक नगर वडनगर में स्थित श्री गोपाल जी भगवान के मंदिर प्रांगण से 113 वर्ष से निरंतर चली आ रही भगवान की दिव्य शोभा यात्रा रथ यात्रा निकलने वाली है और जितने भी भक्त हैं खूब आतुरता से भगवान की दिव्य रथ यात्रा की प्रतीक्षा कर रहे हैं, भगवान के आगमन की प्रतीक्षा कर रहे हैं. तो ऐसे दिव्य रथ यात्रा में गोपाल जी भगवान विराजमान होंगे, अपने नयनरम्य दर्शनों को देते हुए भक्तों को कृतार्थ करेंगे. और एक भक्त का जीवन तभी कृतार्थ होता है जब ठाकुर जी उसके सम्मुख होते हैं. तो ऐसे ही दिव्य यात्रा के माध्यम से आज हजारों भक्तों पर भगवान अपनी कृपा दृष्टि करेंगे. और ये केवल वडनगर में नहीं, संपूर्ण भारतवर्ष में जहाँ जहाँ सनातनी धर्म पताका है वहाँ ऐसे दिव्य रथ यात्रा के महोत्सव के द्वारा समस्त सनातन को एक किया जाता है. ये बड़े ही आनंद का उत्साह का इसी प्रकार हम लोग सनातनी एक होकर